સુરત ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 2011માં કાપોદ્રા વિસ્તારમાં હત્યા કરી નાસી ગયેલા આરોપીને 13 વર્ષ બાદ છત્તીસગઢ ખાતેથી ઝડપી પાડ્યો છે। આ સાથે લંબાદ વિસ્તારમાં વર્ષ 2010માં દુષ્કર્મ જેવી જઘન્ય ઘટનાને અંજામ આપી નાસી ગયેલા અન્ય આરોપીને પણ છત્તીસગઢ બલાસપુર ખાતેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। સુરત પોલીસ ચોપડે નોંધાયેલા હત્યાના કેસમાં છેલ્લા 13 અને દુષ્કર્મના કેસમાં 14 વર્ષથી વોન્ટેડ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે છત્તીસગઢ ખાતેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2011માં 32 વર્ષીય રોહિત તોમર સંચા મશીનના કારખાનામાં હેલ્પર તરીકે નોકરી કરતો હતો। દરમિયાન 22 મે 2011ના રોજ કાપોદ્રા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કામ કરતા અન્ય કારીગર સાથે કામ કરવા બાબતે બોલાચાલી થઈ હતી। આરોપી રોહિતે તેના મિત્ર રાજન સાથે મળીને રિંકુ સિંઘના પેટ અને છાતીના ભાગમાં ચાકુના ઘા મારી હત્યા કરી નાખી હતી। સુરત શહેર છોડી નાસી ગયો હતો। આરોપી રોહિતને પકડી પાડવા કોર્ટ દ્વારા CRPCની કલમ 70 મુજબ કાર્યવાહી કરાઈ હતી। આરોપીની ધરપકડ છત્તીસગઢ બલાસપુર ખાતેથી કરવામાં આવી છે। સુરતમાં હત્યા કરી તે બિલાસપુર મજૂરી કામ કરતો હતો। આવી જ રીતે દુષ્કર્મના પ્રકરણમાં છેલ્લા 14 વર્ષથી વોન્ટેડ આરોપીની પણ સુરત ક્રાઇમ બ્રાન્ચે છત્તીસગઢ બિલાસપુરથી ધરપકડ કરી છે। આરોપી રિંજન સિંઘ રાજપૂત ઉંમર 14 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી 16 એપ્રિલ 2010ના રોજ લલચાવી ફુસલાવીને અપહરણ કરી દિલ્હી અને ત્યાંથી બિહાર લઈ ગયો હતો। પ્રકરણમાં પોલીસે કિશોરીને બિહારના ગામમાંથી શોધી કાઢી હતી। તેની પૂછપરછ દરમિયાન તેણે રંજન સિંઘનું નામ આપ્યું હતું। રંજન સિંહ ત્યાંથી ફરાર થઈ ગયો હતો। આરોપીને પકડી પાડવા માટે પોલીસે CRPCની કલમ 70 મુજબનું વોરંટ પાસેથી ઇસ્યુ કરાવ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે આ પ્રકરણમાં આરોપી છત્તીસગઢના બલાસપુર ખાતે આવેલા સાન સિક્યુરિટીમાં નોકરી કરે છે। મળેલી બાતમીને આધારે આરોપીની ધરપકડ કરી પોલીસે તપાસ હાથ ધરી છે।